અરે ગયો તો ખરા, મને ગયો તો ખરા. અમે બે દેરાણી જેઠાણી. હું મોટી આજી, હા એમ હું નાની એનાથી. પેલેથી આટલો હોંપ છે કે એમ જ મારે કરવાનું. એમ પેલા મોટા ભાઈ આવ્યા હતા. એમ કેવું લાગે તમને હવે અત્યારે જોવો તો? એટલે અત્યારે બહુ સારું લાગે. એમ બા તમે બોલો ને દાદા નહીં બોલો. હાલો જોશે ને અમે ખેતી કરતા પછી હું એમ વિચારું કે હવે મારા છોકરાને મારા રાજકોટ મેળવા છે એટલે અમારા ઘરના એમ કે કેવી રીતે મેળવા, આપણે કાંઈ પૈસા ન રહે, મકાન ન રહે. મેં કીધું થઈ રહે, હાલો આપણે રાજકોટ જાય. પછી અમે રાજકોટ આવ્યા, મારા નણંદને ઘરે ગયા. મન દુઃખ થયું જ નથી, કોઈને થયું હોય તો કદાચ થોડીક વારમાં પાછું થઈ જાય. એવું નથી કે અમે અબોલા રાખ્યા કે એવું ક્યારેય નથી થયું કે અમે વરસ દિવસ 2 દિવસ કે 3 દિવસ કોઈ દિવસ અબોલા કોઈ રાખ્યા નથી. પરિવાર હોય ને એટલે ઝીણા મોટો ડખો થાય, પણ ડખાની અંદરમાં કેવું હોય કે જે મેન માણસ હોય ને એ મજબૂત હોય ને એટલે એ ડખાને કંટ્રોલ કરી લે. અને કેવી રીતનો કંટ્રોલ કરવો ને એ અમારે કમલેશભાઈ ને અરવિંદભાઈની ફૂલ માસ્ટરી, કે કાંઈ પણ પૈસાની જરૂર હોય કાંઈ પણ હોય ને પછી અમે એનું બંધારણ કર્યું. આપણું દેશનું બંધારણ હોય તો કેમ દેશનું બંધારણ બન્યું છે એવી રીતે અમે અમારું પરિવારનું બંધારણ બનાવવાનો વિચાર કર્યો. ઘણી બધી કંપનીઓ અમે જોયેલી છે પાસમાં કે જે કંપનીઓ બંધારણ કે એના નિયમો નહોતા એટલે છૂટા પડી ગયા. ટાઢા રોટલા ખાઈને આટલા આગળ આવ્યા છે છોકરા. દાદા રોટલા ખાતા દુખાઈ છોકરાને પડ્યું હતું, કાચિયા ખાઈને રોડવી લે, સિંગ ખાઈને રોડવી લેતા, ભૂખા ને દુખા ઉતા રહેતા. એવું હતું પરિસ્થિતિ. કે ભાઈ આપણે કાંઈક કરીને તો કાંઈક આપણે જીવનની અંદર આગળ જાશું, અને એ બી ફેમિલીની સાથે. એવું નહીં સમથી એકલા કાંઈ નહીં કરવાનું, કરી તો બધા ફેમિલી સાથે. દુબઈમાં શું મજા આવી? બહુ મજા આવી ફરવાની, બહુ બધું ફરવાનું, બધું ફરવા સરસ છે. હા દેવખાના તો 2 જ જતા, પણ બગીચા બહુ હતા. મિત્રો આજે નાની નાની વાતમાં પરિવારો વિખૂટા પડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તકલીફો, ક્યાંક ને ક્યાંક પ્રશ્નો દરેક ઘરની અંદર, ઘર કંકાસ આ છે. તમે એવા અનેક સમાચારો જોતા હશો, પરંતુ આજે એક એવા પરિવાર સાથે મુલાકાત કરવી છે. એ પરિવાર કે જેણે એક દાખલો બેસાડી દીધો છે, અનેક હજારો કરોડો લોકો માટે ઉદાહરણ રૂપ સાબિત થયા છે. આ પરિવારે પોતાનું બંધારણ બનાવ્યું છે. જી હા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો. આ પરિવારે સમગ્ર પરિવારનું સંચાલન કઈ રીતે થશે એના માટે પોતાનું બંધારણ બનાવ્યું છે. અને અલગ અલગ વિભાગ, અલગ અલગ ડ્યુટીઝ, કોને કયો રોલ છે, કોની પાસે કેટલી સત્તા છે, આ બધી જ વસ્તુ બાયફર્ગેટ કરી અને એક બાઇન્ડ કરેલું બંધારણ બનાવ્યું છે. તો આજે એમની સાથે જ વાત કરવી છે. આજે આ સમગ્ર ભુવા પરિવાર છે, મારી પાછળ તમે જોઈ રહ્યા છો. સૌથી પહેલા કમલેશભાઈ સૌથી મોટા છે, એમની સાથે વાત કરીશું. કમલેશભાઈ, શું આ બંધારણ પાછળનો શું વિચાર, કઈ રીતે આવ્યો અને કઈ રીતે આની શરૂઆત થઈને પછી આખું પરિવાર કઈ રીતે જોડાણું, મને આખી પહેલેથી વાત કરો. આપણે પરિવાર તો અમારો પહેલેથી અમારા પપ્પાની 5 ભાઈઓ છે, એટલે એના અમે મારા પપ્પાની 2 ભાઈઓ, એટલે અમે બિઝનેસમાં સ્ટાર્ટ કર્યો. એટલે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય તો એની કોઈ આપણું દેશનું બંધારણ હોય તો કેમ દેશનું બંધારણ બન્યું છે એવી રીતે અમે અમારું પરિવારનું બંધારણ બનાવવાનો વિચાર કર્યો. ઘણી બધી કંપનીઓ અમે જોયેલી છે પાસમાં કે જે કંપનીઓ બંધારણ કે એના નિયમો નહોતા એટલે છૂટા પડી ગયા. તો અમે એ વિચાર કર્યો કે આપણે કેમ સાથે વર્ષો સુધી રહ્યા, આવનારી પેઢીઓને આ બંધારણ વાંચી અને એના નિયમો વાંચી અને જોડાઈ રહ્યા. એના માટે અમે એક પરિવારનું કોન્સ્ટિટ્યુટ બનાવ્યું કે જે પરિવારમાં અલગ અલગ રોલ અને રિસ્પોન્સિબિલિટી છે. કે આ દાદા છે 2, તો એ બિઝનેસમાં જોડાયેલા નથી પણ એ ખેતી જોવે છે, પણ અમારે બિઝનેસમાં જોડાઈ અને એના નિયમો અમને લાગુ પડે, અમે અમારા દીકરાઓને આપી. તો આ વારસાની જે વસ્તુઓ છે એ આપશું. સાથે સાથે અમારા નિયમો ઘણા બધા એવા છે કે સેલેરી કેવી રાખવી, એના મેરેજ છોકરાઓના કેવા, એનું એજ્યુકેશન, એ બધું અમારા કોન્સ્ટિટ્યુટમાં લખેલું છે. સેલેરીની વાત કરી, સેલેરી એટલે કઈ રીતે સેલેરી વિશે આપણે બિઝનેસ કરી છે અને જો ઓનર પોતાની સેલેરી ન લેતા હોય તો એ ઓનર ન કહેવાય. આપણે ત્યાં એમ્પ્લોય પણ કામ કરતા હોય તો એને સેલેરી આપી છે. તો અમે અમારી કંપનીમાં એક એમ્પ્લોય તરીકે જ કામ કરી છે, તો અમારી સેલેરી હોવી જોઈએ. બરાબર છે. અને પરિવારને આ સૌથી પહેલા દાદા સુધી આ વાત પહોંચી, દાદા તમને પૂછી, તમારા સુધી જયારે આ વાત પહોંચી કે આવું બંધારણ બનાવવાનું છે કે આવું કંઈક કરાવવાનું છે, કમલેશભાઈ વાત કરી ત્યારે તમને શું લાગ્યું હતું? પહેલા અમે પહેલેથી જ ભેગા જુદા થયા ને તોય ભેગા રહી ભેગી જ રસોઈ કરીને જ ખાતા, એવી રીતનું જ કરતા. અમે તો ખેતી કરતા અને ગાયું ને એવું રાખી જ છે અહીંયા. એટલે હવે પછી રાજકોટ રહેવા વહી ગયા છોકરા. અલગ ન રહેવું એમ એ બધાનું કેવું છે કે આપણે અલગ ન રહેવું, બધાને ભેગું સાથે રહેવાનું. એટલે અમારે નજીકમાં જ વિસ્તાર છે એટલે આવવા જવામાં સળટી આવવાનું. તો અત્યારે તમે નિવૃત્ત ને હવે શું કરવાનું? બસ 1-2 વાળી આવે અને દૂધ ને એવું લઈ જાય, ગાયું રાખી છે એટલે
બરાબર છે. કમલેશભાઈ, દાદા કહે કે એનું હવે નિવૃત્ત છે, હવે બસ આવી રીતે મોજ કરવાની છે. પણ આ બધાને પરિવાર તો બીજા બધા ભાઈઓ છે બધા વાત કરવી છે, પણ પહેલી વાર જ્યારે આ વિચાર રજૂ કર્યો કે આવું બંધારણ બનાવવાનું છે ત્યારે બધાનું રિએક્શન શું હતું, બધાનું કહેવાનું શું હતું? એમ રિએક્શન તો એવું હોય કે આપણે ખબર જ નહોતી કે બંધારણમાં શું હોય એમ. પણ બંધારણ અમે ઘણી બધા કન્સલ્ટન્ટને પૂછ્યું કે ભાઈ આ ફેમિલીનું બંધારણ બનાવવા માટે શું કરવું જોઈએ. પણ બંધારણનો મિનિંગ એ છે કે આ જે જોઈન્ટ ફેમિલી બિઝનેસ હોય ને એને બનાવવું જોઈએ, જેથી કરીને આપણે બિઝનેસ પૈસા માટે જોડાય છે અને છૂટાઈ પૈસા માટે જ પડી છે. જો એ નિયમો ન હોય ને તો ઘણા બધા પરિવારો છૂટા પડી ગયા છે. એટલે રિલેશન ડેવલપ થાય, પરિવારના રિલેશન એ સૌથી મહત્વના છે, એના માટે જ અમે કોન્સ્ટિટ્યુટ બનાવેલું છે. પરિવારમાં આમાં અત્યારે બધા છે, કોણ કોણ શું છે એનો પરિચય આપો તો તમે મને, કોણ કોણ છે આ બાજુથી? આમાં બધાના રોલ અલગ અલગ છે. મારો રોલ હું કહું, હું કાઉન્સેલિંગ, પરિવારનું કાઉન્સેલિંગ, એટલે કોઈ પણ ફેમિલીને કાંઈ પણ પ્રોબ્લેમ થયો હોય મેમ્બરોને તો કાઉન્સિલિંગ એટલે એનો પ્રોબ્લેમ શું છે એ જાણવા માટેનો પ્રયત્ન કરીશ. શૈલેષભાઈનો બિઝનેસ, શૈલેષભાઈ, ઓકે, હા, એટલે એ ફાઇનાન્સ અને એકાઉન્ટ જોવે છે. અરવિંદભાઈનો HR અને એડમિન કંપનીના રોલ છે. અને જીતુભાઈ છે એ સોશિયલી બધું. અચ્છા, તો ઈ જવાબદારી એમનો વિભાગ છે. જીતુભાઈ ચેરિટી થી લઈને કરવું કે સોશિયલી ક્યાંય ઇવેન્ટ છે ઓલું છે તો એ શૈલેષભાઈ, અરવિંદ, જીતુભાઈની જવાબદારી છે. અચ્છા, બધાનો રોલ બાયફર્કેટ કરેલા છે. મહિલાઓમાં નોન ફેમિલી, નોન બિઝનેસ ફેમિલી કાઉન્સિલિંગ કહેવાય. એટલે એમાં પરિવાર સાથે કેવી રીતે રહેવું, ક્યારે ક્યારે મીટિંગ કરવી, એટલે મીટિંગ કોઈ બિઝનેસની વાત નથી કરવાની, પારિવારિક વાત કરવાની. એટલે એનું શેડ્યુલ હોય કે મહિનામાં એક વખત ભેળું થવું બધાએ. એમાં શેડ્યુલ ફિક્સ હોય કે મળવાનું, મહિનામાં એક વખત આવવું બધાએ, બરાબર, ગમે ત્યાં જગ્યાએ, હોટલમાં જવું, અહીં આવવું, અને વાર્ષિક આખા ફેમિલી સાથે 2-3 દિવસ બહાર જવું. અચ્છા, એનો નિયમ બનાવ્યો, વર્ષે ફિક્સ છે, ટૂરમાં જવાનું છે, અને બધા આટલા કેટલા 21-22 જણા બધાએ સાથે બધા ભેગા જાય. હવે બીજો રોલ ભાઈનો, તમારી પાસે શું રોલ છે ને એની ડ્યુટી કમલેશભાઈ કીધી કે તમારી પાસે આખો અલગ જ રોલ છે, તો શું કામ કરતા હોય ને પારિવારિક આ રીતે જે જોડાણ છે, એકતા છે, અને કઈ રીતે ટકાવી રાખીએ છીએ? હવે આમ ગણો ને તો રાજકોટમાં પગ મૂકવામાં મેં મૂક્યો હતો. પછી મને એવું થયું કે 7 વર્ષ નોકરી કરીને એવું થયું કે આપણે નોકરી કેટલા વર્ષ કરશું. પછી હું ગયો, પછી હરે બધા ભાઈઓ મારી હારે જોડાણા, અને અમે પછી આવી રીતે એક કંપની ખોલતા 5 કંપની લોન્ચ કરી. એટલે હવે પછી અમે આટલા સાથે ભેગા રહ્યા, પછી અમે નક્કી કર્યું કે ફેમિલી મેમ્બર બધા હોવા જોઈએ, હારે જોડાઈ ગયેલા રહેવા જોઈએ. અલગ અલગ રહે તો નો હાલે એમ. તો જોડાઈ ગયેલા રહે તો ફેમિલીને બધાને સારો સપોર્ટ મળે. બરાબર છે. અને મારો HR નો રોલ છે. અને અમે જે પણ કાંઈ કામ કરતા હોય તો અમે 4 ભાઈઓની પેલી મીટિંગ હોય કે આપણે આવું કરવું જોઈએ, ને સારી એક મત જ થાય છે એમ. નકર આપણે ન કહી કે એલિમેન્ટ ગાડીમાં ફરી જાય છે, પણ અમારા 4 ભાઈઓનો આજ 25 વર્ષથી એલિમેન્ટ ફર્યું નથી. વાહ, 25 વર્ષથી એલાઇનમેન્ટ ફર્યું નથી મિત્રો. અત્યારે 10,000 કિલોમીટર એલિમેન્ટ ફરી જાય. બહુ સાચી, 10,000 કિલોમીટર નહીં, એક સારો રોદો આવે ને તો એલાઇનમેન્ટ ફરી જાય છે, લોકોના જીવન વિખાઈ જાય છે. આપણી 100 પેઢી કે 200 પેઢી આપણું બોન્ડિંગ આવું ને આવું રહેવું જોઈએ. શું કે દાદા, આ બધું આટલું બધું ગામડેથી આવ્યા ભાઈ, મોટા ભાઈ આવ્યા પેલા, અને આ બધું આટલું બધું 5 કંપની બની ગઈ, કેવું લાગે? કેવું પેલા મોટા ભાઈ આવ્યા હતા, એમ કેવું લાગે તમને હવે અત્યારે જોવો તો? અત્યારે બહુ સારું લાગે એમ. બા તમે બોલો, દાદા નહીં બોલો. હાલો જોશે ને, અમે ખેતી કરતા, પછી હું એમ વિચારું કે હવે મારા છોકરાને મારા રાજકોટ મેળવા છે, એટલે અમારા ઘરના એમ કે કેવી રીતે મેળવા, આપણે કાંઈ પૈસા ન રહે, મકાન ન રહે. મેં કીધું થઈ રહે, હાલો આપણે રાજકોટ જાય. પછી અમે રાજકોટ આવ્યા, મારા નણંદને ઘરે ગયા, પછી અહીંયા સર પાણી પીધા. પછી મારા નણંદો એને કીધું અમારે પ્લોટ લેવો છે, તો કે હાલો બતાવું, એટલે બતાવ્યો તો પ્લોટ લીધો. અમે વળી એક મકાન ઊભું કર્યું, કાંઈ ગોરમડી ન થઈ, એમાં છોકરા મારા રહ્યા, અને પછી કારખાનું કર્યું, અહીંથી પેસ મશીન માંડ્યા અને ચલાવતા. પછી એમ કરતા કરતા 2 વાર એમ કાઢ્યા, પછી લગ્ન કર્યા, 2 વાર વહુ ત્યાં રહ્યા, પછી મકાન પાછું રિપેર કર્યું ને રહેવા મોકલા. એમ ધીમે ધીમે મોટું થતું ગયું, અને છોકરાને આનંદ થયા, ધીરે ધીરે બધા ભાઈઓ અમારા ભેગા આવ્યા, અને એમાંથી આનંદ થયો બધાને. અને હંપીને આટલા બધા કેટલો આનંદ એક જ તાર થયો બધાનો, બધા મારા છોકરા, દેરના, એના છોકરા, બહુ બધાય
એમ સરસ. બા તમે શું કેવી મજા આવે બધા આટલા બધા બહુ મજા આવે છે એમ. અમારા છોકરા બધા પરિવાર તમે ભેગું. બે એકબીજાને શું થાવ અમે બે દેરાણી જેઠાણી હું મોટી આજી હા એમ. હું નાની એનાથી પેલેથી આટલો હંપ છે બધે કે એમ જ મારે કરવાનું એમ હા એમાં એ બંધારણ નથી પણ અંદરથી સમજેલું બંધારણ સમજાણું બધા કે અમારે જે મોટા છે વડીલ એટલે અમારે કે એ પ્રમાણે હાલીએ અમે એમ. હા છોકરા બધા બહુ બધા એ પ્રમાણે જાયલા અમારે હા અને આ પેલા તમે કીધું કે બાએ કીધું કે પેલા અહીંયા આવ્યા ત્યારે તો હાવ શરૂઆત કાંઈ હતું નહીં અને અત્યારે આટલું મોટું ઊભું કર્યું છતાંય આવી રીતે અત્યારે મેં જોયું હમણાં દાદા અહીંયા આવ્યા તો ઈ ઓલો ભાઈ નહોતો તો કામ કરવા માંડ્યા અમે હજી કામ કરવા માંડી એમ હા હજી અમને એટલું શોખ થાય કે અમે ખેતી કરવા માંડી એમ તમને એમ ન થાય કે છોકરા આવું બધું એટલા બધા કમાય છે ને 5 કંપની છે આપણે આવું ન કરે એવું ન થાય અમને એમ થયું કે આપણે કામ થોડુંક છોકરાઓની સાથ થાય ને ઓહો વાહ ભાઈ અમે તો મૂકી દીધું હો, અમે તો છે ને આમાં જોઈ અમે દાદા ન કરી શકતા એટલે અમે પછી મૂકી દીધું. અમારા શૈલેષ કે વહી આવો છોકરા એટલે અમે વહી આવ્યા. હજી અમે 3 મહિનાથી આવ્યા. એમ અહીંયા જ મજા આવે ને મજો આયા જ છે દીકરો ભેગો જ મજો હોય ને. અને હજી આવી તો અઠવાડિયું રોકાઈ જાય એમ જે અઠવાડિયું અહીંયા મજા આવે આવી વધારે મજા તો કઈ કઈ ક્યારેક તે અઠવાડિયું રહી 4-5 દી રહીને પાછા વયા જાય તેડી જાય ને મૂકી જાય. એમ હા. આ સમજવા જેવી વાત છે અને શૈલેષભાઈ આપણી યારે છે શૈલેષભાઈ તમારો શું રોલ છે એ મને સમજાવો મારું હે ફાઇનાન્સ નો રોલ હે આખી કંપનીનું જે પરચેસ કરવાનું હોય સમયસર બધાનું પેમેન્ટ કરવાનું હોય અને બાકીની જે ઇન્વોલ્ટી જે મટીરિયલ હોય બધું બરાબર છે એને સ્લોટ ડાઉન કરવાનું હોય કે ભાઈ વધારે આવી ગયું હોય ઓછું થઈ ગયું હોય આર્થિક લેવડ દેવડ તમામ આવી ગયું બધું આવી ગયું હા એટલે પહેલેથી જ એવું આપણે નિયમ રાખવો જોઈએ કે જેટલી રિક્વાયરમેન્ટ છે ને એથી વધારે કાંઈ લેવાય નહીં જેટલી રિક્વાયરમેન્ટ આવી એ પણ મારે પરચેસ કરવું અને એ પણ મારે આપણે સેલ આઉટ કરી શકીએ આ રીતનું આખું મેનેજમેન્ટ હું કરતો હોય કેમ કે નીચે ટીમ બી હોય આપણે તો ખાલી એક જોવાનું હોય કેમ કે પહેલેથી અમે એક વિચાર જ હતો અમારો કે ભાઈ આપણે કઈક ધંધો કરવો હોય તો ધંધો કરવાનો પહેલેથી અમારા બધા ભાઈઓનો પહેલેથી એવો વિચાર કે ભાઈ આપણે કઈક કરીને તો કઈક આપણે જીવનની અંદર આગળ જાશું અને એ બી ફેમિલીની સાથે એવું નહીં સમથી એકલા કઈ નહીં કરવાનું કરી તો બધા ફેમિલી સાથે એવો પહેલેથી બધાનો અમારો વિચાર છે એક હરખો એટલે પહેલેથી જ કેવું છે કે એ વિચારથી જ અમે બધું આ જે કમલેશભાઈ અત્યારે કીધું કે ભાઈ અમે આખું જે ફેમિલીનું આખું જે ઓર્ગેનાઇઝેશન કરેલું રહ્યું ને એમાં બધું લખેલું જ છે કે આજે ઘણા બધા સમાજની અંદર કાંઈક ને કાંઈક પ્રશ્નો આવતા હોય ઝીણા મોટા કે એનેથી બિઝનેસ કર્યો આપણે એટલું કરતા છતાં બિઝનેસને આગળ પરિવારને ના આપી શકી તો એ બિઝનેસ નું કામ પ્રશ્નો આવે તો એનેથી પહેલેથી અમે એક નક્કી કર્યું હતું કે ભાઈ વર્ષોથી આ બિઝનેસ ચલાવવા માટે હું એટલે ઘણું બધું જોયું જાણ્યું ઘણા બધા બિઝનેસ એવા હતા કે એક પેઢી હાલે બીજી પેઢી એ બિઝનેસ નો નાશ થઈ જતો તો એ બિઝનેસ ને આગળ પ્રમોટ કરવા માટે 100 વર્ષ ટાટાનું એમ ચાલ રહીએ બરાબર તો ટાટા એ કેટલા વર્ષોથી પેઢી ચાલે તો એવી જ રીતના આપણે એક બંધારણ કર્યું કે એ બિઝનેસ ને આગળ પરિવારમાં આપણા છોકરાઓને વારસદારમાં દેતા જાય આવી રીતનું હે ને અમે પહેલેથી જ બધું છે બધાનું એક હરખું બરાબર છે હંપીને રહી બેન તમને પૂછીશ આ બંધારણ ને આ બધું ઓફિસમાં સારું લાગે પણ પછી ઘરે પછી વ્યવહારમાં બધું આ બંધારણ ને બધું કેમ કઈ રીતે બધું હાલે છે સારું ચાલે છે એમ એમને પછી કઈ આમાં બધું તમને પહેલી વાર કીધું કે આવું બંધારણ કરવું છે ને કરવું ત્યારે તમે શું કીધું હતું અમે તો આજ પાડી આજ પાડી જ નહીં એમ બેન ઓછું બોલે છે કે ના પાડવાની નથી ઘરે જ કીધું એટલે આ પાડવાની એમ બહુ સાચી વાત છે અમારે કેવું હોય ખબર છે પરિવારમાં એક કે બે જણા એમ કહે ને કે ભાઈ આવું આપણે કરવું જોઈએ એટલે પેલા બધાનું એક મંતવ્ય હોય મીટિંગ થાય કે ભાઈ મેં એમ કીધું કે ભાઈ આવું કરવું હોય તો હું કરવાથી મેં કઈક વિચારો કરીને કર્યું હોય તો બીજાને કઈક બીજા વિચારો હોય તો બધા નોટ ડાઉન કરીને આવે અને એક મુદ્દા રજૂ કરે ભાઈ કરવાથી હું ફાયદા છે નથી કરવાથી હું ગેરફાયદા છે તો એ પર્પઝ થી અમે આગળ વધતા હોઈએ એટલે બધાના વિચારો ભેગા થાય ને તો કઈક નવું આવી શકે એમાં બરાબર સાચી વાત શું કેવો બેન તમે કે આ બધું આટલું બધું હંપીને બધું દેરાણી ક્યાં છે કોણ છે દેરાણી કોણ છે ન્યા છે ન્યા પૂછવાનું છે મારે હાલો એને ન્યા ખો આપી દીધી છે બેન કે ન્યા પૂછી લેજો તમે આ જીતેન્દ્રભાઈ છે કમલેશભાઈ થી નાના ભાઈ જીતેન્દ્રભાઈ સૌથી પહેલા તમને એ પૂછીશ કે કમલેશભાઈ વાત તો કરી કે આ રીતે બંધારણ ને આ બધું તમારો એક વિભાગ અલગ છે આખો
બરાબર. પણ આ બંધારણ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે પેલા જોતા હતા કઈ રીતે કે ભાઈ આવું કરવું કે ન કરવું, કે કરશું તો શું થાય, વધારે કે ડખો ન થઈ જાય, કે એવું તો વિચાર આવ્યો છે. પરિવાર હોય ને એટલે ઝીણા મોટો ડખો થાય, પણ ડખાની અંદરમાં કેવું હોય કે જે મેન માણસ હોય ને એ મજબૂત હોય ને એટલે એ ડખાને કંટ્રોલ કરી લે. અને કેવી રીતનો કંટ્રોલ કરવો ને એ અમારે કમલેશભાઈ ને અરવિંદભાઈની ફૂલ માસ્ટરી, કે કાંઈ પણ પૈસાની જરૂર હોય, કાંઈ પણ હોય ને પછી અમે એનું બંધારણ કર્યું. ઘણી જગ્યાએ પરિવારની અંદરમાં ન હોય. અમારું ભુવા પરિવારનું બંધારણ કેવું છે કે મોટી કોર્પોરેટ કંપની હોય ને અને કંપનીની અંદરમાં કેવું આખું સ્ટ્રક્ચર કર્યું, ઓર્ગેનાઇઝર સ્ટ્રક્ચર, એવી રીતનું અમે આખું ઓર્ગેનાઇઝર સ્ટ્રક્ચર બનાવેલું છે કે ફંક્શન હોય ને તો કોની જવાબદારી હોય, ઘરની અંદરમાં દર મહિને એકવાર ભેગું થવું છે તો જમવા જવું છે તો કોણ હેન્ડલ કરશે, તો અમારા સૌથી મોટા ભાભી રહ્યા ને એને અમે સીઓ ની દરજ્જા આપી છે. હા, કોઈ સીઓ અમારા બાયુની અંદરમાં અમે કહી દઈએ કે લેડીઝમાં કે તમારે છે ને આજનું આ ફંક્શન છે ને તો એના કાર્યક્રમ પૂરતા તમે આજે આ તમે સીઓ ની ફોજ બજાવો, એટલે એ જ નિર્ણય લે, એ જ પ્રમાણે બધાને કરવાનું. પછી એની નીચે અમે અલગ અલગ છોકરા છે, છોકરીઓ છે, તો એને કોઈને કંઈક તમારે જ મેનેજર દરજ્જા તરીકે આટલી ઇવેન્ટના કાર્યક્રમમાં ગોઠવવાનું છે, આજ વાડિયા કાર્યક્રમ કરાવવાનું છે, તો અમે કોઈ જગ્યાએ જાજો રોલમાં ન હોય, ફેક્ટરીએથી આવી તો સીધા જમવા આવી જાય, પછી સાથે બેહી. પણ લેડીઝોએ બધી વ્યવસ્થા કરી રાખી, એટલે અમારા વાઈફ છે એ બધું કાંઈ પણ ગોઠવવું હોય તો અગાઉથી આયોજન ગોઠવી રાખે. ફંક્શન પરિવારનું કરવું હોય તો 2 દિવસ ખરી વહેલા હોય જાય અને ધામો નાખી કે હાલો આવી જાય પ્રસંગ છે તો આપણે બધાને હાચવી જ લેવાનું. ભાઈ કુટુંબના અમારા પપ્પાની 5 ભાઈ છે તો ગમે ત્યાં કાંઈ પણ ફંક્શન હોય ને તો પહેલા જ વહી જવાનું, અને બધી જવાબદારી છે ને લેડીઝો જ ઉપાડી, લેડીઝો ને છોકરાઓ. એટલે આપણે ભલે હજી એટલી મોટી ઉંમર નથી બધું કરી, પણ એને જવાબદારી દઈ દે ને તો એટલી ઉત્સાહીથી કરે ને કે આમ કંપની હલાવતા ને એવું ફિલિંગ આવે કે આની જવાબદારી છે તો એના આપણે કઈ બોલવાનું જ નહીં. અમારે સીઓ ભાભી હોય તો એ સંભાળે, પછી મેનેજર, સુપરવાઇઝર, એવી રીતની બધી જ કેટેગરી આપી દીધી છે. હા, કે આને આ રોલ સંભાળવાનો, આને આ રોલ સંભાળવાનો, એટલે પરિવારમાં છે ને કોઈથી ડખો જ ન થાય, કોને કયું કામ કરવાનું છે તો આને મળી લ્યો એટલે થઈ જાય. અને નિર્ણય એ લ્યો ને કન્ફર્મ, કોઈ બીજાને બોલવાનું, ખુલીને ચર્ચા કરી લેવાની, કાંઈ બોલવાનું જ નહીં, પ્રશ્ન આવે જ નહીં, આવે જ નહીં ને આવે તો એને સંભાળવાનું. બરાબર. જીતેન્દ્રભાઈ એવું કીધું કે પ્રશ્ન આવે તેને સંભાળવાનો. તમારે બધા ત્યાંથી ને મને ખો આપી કે તમારી પાસે તમને પૂછવાનું છે, તમે શું રોલ શું હોય છે તમારો જયારે વ્યવહારિક કે પ્રસંગો કે બધું હોય ત્યારે? જો વ્યવહારમાં તો કેવું હોય કે મોટા બે ભાભી ફિક્સ કરે કે આપણે આ રીતના વ્યવહાર કરવાનો છે, એટલે પાછળમાં અમારે બે નાના ને કરી નાખવાનો હોય કે આયોજન હોય તો ચારે કોન્ફરન્સમાં વાત કરી લઈએ. હા, કેમ કે જો અમે હું ને બીજા નંબરના ભાભી ને હું બે વર્કિંગ છીએ, અમારા કપડાનો શોરૂમ છે એટલે અમે બે ત્યાં બેસીએ છીએ. હા, ઈ મેનેજ કરવાનું ને પાછું આઈ મેનેજ. હા, એટલે અમે બે ત્યાં હોય એટલે ચારે મળી લઈએ ને કાઈ બે શોરૂમે આવી જાય. પછી એવી રીતના ફિક્સ થઈ જાય કે આ મેનુ રાખવાનું છે, અથવા કે બહાર જવાનું હોય તો આ ટાઈમે જવાનું છે ને આ ટાઈમે વહી આવવાનું છે. છોકરાઓની અનુકૂળતા જોવાની, આપણી અનુકૂળતા જોવાની. લગભગ નોન સ્ટોપ છે ને અમે સન્ડે વધારે ચોઈસ કરીએ, કેમ કે અમારે શોરૂમે ઓફ હોય, છોકરાઓને રજા હોય, અને આ લોકોને બધાને કેવું હોય કે થોડુંક સન્ડે ના થોડુંક ઈ લોકોને થોડુંક ઓફિસ વર્ક થોડુંક ઓછું હોય એટલે. બરાબર છે. પણ તમે કીધું કે આ રીતે બધું શોરૂમ જોવાનો, વ્યવહાર જોવાનો, તો પછી વ્યવહારમાં બધું તમે દેરાણી જેઠાણી બધા વ્યવહાર નક્કી કરવાનો, કોણ ત્યાં કેટલો ચાંદલો ના તે, એ તો બહુ મોટું થઈ જાય, લાંબુ થઈ જાય, એ બધું કઈ રીતે મહેનત થાય? ઈ બે મોટા એમ કહી દે કે આપણે આવી રીતના કરવાનું છે એટલે બધાને થઈ જાય એમ. પછી ક્યારે મન દુઃખ કે કોક ને થયું હોય તો શું કરો તમે? પણ એવું માથે જ નહીં લેવાનું, એને કીધું ને આપણે કરી નાખવાનું. કીધું એટલે કરી નાખવાનું, એટલો એના પ્રત્યે વિચાર કરીએ તો મન દુઃખ થાય ને, વિચાર કરવાનો જ નહીં કે એને એમ કેમ હું કામ કીધું એમ. એ મન ઉપર લેવાનું જ નહીં, સૌથી મોટી વાત છે મિત્રો. અત્યારે નાની નાની વાતો છે ને મન ઉપર લઈ લઈએ છીએ, પછી એ વાતોનું મોટું સ્વરૂપ લઈ લે છે, અને પછી ક્યાંક ને ક્યાંક સંબંધો ઉપર એની અસર થતી હોય છે. તમે હવે ત્યાંથી મને એમ કીધું કે ભાભી કેમ કરવાનું, તો શોરૂમ સંભાળવાનું, વ્યવહાર સંભાળવાનું, બધું જોવાનું, કઈ રીતે મેનેજ કરો? બધું કરી લઈએ છીએ એમ, બધું થઈ જાય છે, ટાઈમ બધું પૂરું થઈ જાય છે એમ. બિઝનેસ ને આ બધું છોકરાઓનો ઉછેર ને બધું જોવાનું કઈ રીતે? બધું થઈ જાય છે. સવારે છોકરાનું થઈ જાય, ઘરનું કામ કરીને પછી શોરૂમે વહી જાય, પાછા બપોરે આવીને પાછા વહી જાય, એવી રીતે અમારે બધું મેનેજ થઈ જાય છે એમ. અને કોઈ દિવસ ક્યાંય કોઈ દિવસ કાંઈ નહીં, કોઈને મન દુઃખ થયું જ નથી. કોઈને થયું હોય તો કદાચ થોડીક વારમાં પાછું થઈ જાય, એવું નથી કે અમે અબોલા રાખ્યા કે એવું ક્યારેય નથી થયું કે અમે વરસ દિવસ 2 દિવસ કે 3 દિવસ કોઈ દિવસ અબોલા કોઈ રાખ્યા નથી. અને થોડું નાનું મોટું તો આયલા જ કરતું, એને જ પરિવાર કહેવાય, એને જ પરિવાર કહેવાય. નાનું મોટું હોય તો બીજે દિવસે અમારે કાંઈ હોય જ નહીં, કલાક પછી અમે તો દેરાણ જેઠાણી બે શોરૂમે હોય ને કલાક પછી અમારે કાંઈ હોય જ નહીં. કદાચ થયું હોય એકાબીજાને પણ પરિવાર છે વાત કરી લેવાની, ચર્ચા કરી લેવાની. વાહ મિત્રો, ખૂબ પ્રેરણા મળે એવું પરિવાર છે.
અને કમલેશભાઈ, અંતિમ સવાલ પૂછીશ તમે. બહુ ભવિષ્યનું વિચારી અને આ પ્રકારનું બંધારણ બનાવ્યું છે, અલગ અલગ લોકોને આપ્યું છે, પ્લસ એની અંદર પણ રોટેશન થતા રહે બધાના રોલના. અને શું ફ્યુચર જોઈ રહ્યા છો અને પરિવારને એક સાથે લઈ અને ચાલવાનું કઈ રીતનું આયોજન? આ બંધારણથી અમને એ થયું કે આ અમારું બંધારણ થયું 1 વર્ષની ઉપર થયું. મેં ઘણી બધી મિટિંગો કરી, બંધારણ બનાવવા માટે કરી કે જે લોકો 15 વર્ષથી ઉપરના છોકરા હોય એનું આમાં મંતવ્ય લેવામાં આવેલું હતું જ્યારે બંધારણ બન્યું ત્યારે. એટલે કોઈ એવા રૂલ એમાં નથી કે જે ન ગમતા હોય, બધાને પૂછી અને બનાવવામાં આવેલું છે, બધાની સહમતિથી. કે આ બંધારણ કોઈ એવું નથી કે બેસાડી દીધેલું છે. જે અમારા પરિવારને અનુકૂળ હતું એ નિયમો બનાવેલા છે સહમતિથી. અને મેન આ બંધારણ બનાવવાથી ફાયદો અમને એવો થયો કે જે પરિવાર બહુ લાંબા ટાઈમે અમે ભેગા થતા, કે ઓછા મળતા, કઈ કામ હોય તો કોઈને મન દુઃખ હોય તો એવું હોય પણ કહી શકતા ન હોય મર્યાદાના હિસાબે, પણ આમાં એ ખુલીને વાત કરી શકે બધા. અને આ બંધારણથી અમારી આવનારી નેક્સ્ટ જનરેશન માટે અમને એવું લાગે છે કે બહુ બેનિફિટ કરશે, જેથી કરીને એને ખબર પડી ગઈ કે હું જો આ કરીને આવીશ ને, હું આટલું ભણીશ ને તો મને આ કંપનીમાં એન્ટ્રી મળશે. એના માટે નિયમો બાળકો માટે, એના મેરેજના, ઓકે, કે આ સુધીનો. એટલે અમારે જો જોઈન્ટ પરિવાર હોય એટલે મેરેજમાં કોઈ એમ કે મારે આટલા રૂપિયાવાળા કપડાં લેવા છે, આટલા વાપરવા છે, તો એક ફિક્સ બજેટ ફિક્સ થઈ ગયું, આટલું બજેટ, કે આ બજેટ છે આપણી, જેટલા લેવા હોય એટલે આમાં તમારે આ બધું કરવાનું છે. બરાબર છે. જોરદાર મિત્રો. કમલેશભાઈ ખૂબ દિલ ખોલીને આખા સમગ્ર ભુવા પરિવાર આપણી સાથે વાત કરી. બીજું કમલેશભાઈ, આપણે વાત કરતા હતા કે મીટિંગ મળે છે સમયાંતરે અને એનું પાછું મહેનતાણું દેવામાં આવે છે એ લોકોને, તો એ શું છે એને સમજવું છે. હા, જે મીટિંગ મળે ને એમાં જે મેમ્બર મીટિંગમાં હાજર હોય આમાં કવર આવે. કવરની અંદર અમારી નક્કી કરેલી રકમ હોય. બરાબર. જે ફાઉન્ડર કે મેમ્બર, એટલે અમે 4 ભાઈ ફાઉન્ડર કહેવાય, આ કંપની સ્ટાર્ટ કરનાર. ફાઉન્ડરનું મહેનતાણું અલગ હોય, પછી વાઇફ હોય એનું મળે, મમ્મી પપ્પા દાદા ને બધાને મહેનતાણું કવરમાં આપવામાં આવે છે. એકદમ પ્રોફેશનલ જે મીટિંગ થતી હોય ને, જે મેમ્બર હાજર ન હોય એનું કવર એને ન મળે, જેથી કરીને મેમ્બર ત્યાં મીટિંગમાં હાજર રહે. બીજું રોલની તમે વાત કરી કે આમાં રોલ એટલે અમારા કોઈ એવા લખેલા રોલ ન હોય, પણ જવાબદારી સંભાળવાના રોલ છે. એટલે એ રોલ રોટેટ થાય કે હું આ રોલ સંભાળું છું તો મારે 2 વર્ષ પછી એ રોલની જગ્યાએ બીજો રોલ હું સંભાળું, એટલે નવો ચાન્સ એને મળે બધાને. અને બધી જવાબદારીથી શીખે અને એને ખબર પડે કે આ રોલ લેવાથી શું ફાયદા છે. ઘણી વાર હું રોલ સંભાળું છું, મારામાં કઈ ખામી રહી ગઈ હોય તો એ સારી રીતે કદાચ નિભાવી શકે. બરાબર છે, બહુ સાચી વાત છે. અને બાળકો માટે અમે આખું ફ્યુચર પ્લાનિંગ, એજ્યુકેશન ને એ બધું અમારા કોન્સ્ટિટ્યુટમાં લખેલું છે. ઘણા બધા એવા ક્વેશ્ચનો જવાબ હોય, એ કોઈને કાંઈ પ્રશ્ન હોય તો રૂબરૂ અમે વાત કરી શકીએ. કોઈને પણ આમાંથી પ્રેરણા લેવી છે તો રૂબરૂમાં મળી શકે, સમજવું હોય. પણ હું એમ કહેવા માંગુ છું કે જે જોઈન્ટ ફેમિલીમાં આખું હાલતું હોય બિઝનેસ, તો એને આ કોન્સ્ટિટ્યુટ બનાવી લેવું જોઈએ. ભલે થોડુંક બનાવતી વખતે દુઃખ થાય કે એવું લાગે કે આ શું કામ બનાવી છે, પણ લાંબા વિચારો માટે કે લાંબા સમય માટે બહુ ઉપયોગી છે. બહુ મહત્વની વાત કીધી. લાંબા સમય માટે સાથે રહેવા માટે આ ઉપયોગી છે. બધા પરિવાર છે, આટલા બધા મેમ્બર્સ છે, બધાને એનું નામ પૂછશું. શું નામ છે તારું બેટા? મારું નામ દર્પ છે. તારા પપ્પાનું નામ? જીતેન્દ્રભાઈ. અચ્છા. તમારું બેન? ભૌતિકા જીતેન્દ્રભાઈ ભુવા. યસ. શું બેટા તારું નામ? મારું નામ દર્શ જીતેન્દ્રભાઈ ભુવા. શું સ્ટડી કરે? ઇંગ્લિશ. એમ નહીં, કેટલામું ધોરણ? 3rd. તું કેટલામું ધોરણ ભણે? 3rd. ટ્વિન્સ છો? બે ટ્વિન્સ છો? શું વાત છે. જીતેન્દ્રભાઈ, એમના વિશે તો વાત કરી જ આપણે. હા, છોકરાઓને કઈ મોજ કરવાનો રોલ છે, મોજ કરવાનો રોલ છે ને અત્યારે તો ભણવાનું.
આ બેને બાળપણ એટલું છે ને કે ભણવાની મજા જ એટલી માણે છે એની હારે ક્રિકેટનું અત્યારે આ તો આટલી વાર અમે પકડીને રાખ્યા નકર તો એ રમવા હાલતા વયા જાય વાડી આવે ને એટલે એટલી એને મજા આવે કે ઓલા આપણી જૂનવાણી રમત ન હોય એવી રીતના ઓલા પૈડા લઈને વહી જાય ક્રિકેટ રમે ને આ પૈડા લઈને રમે એકાબીજા તોફાન કરે થોડા ઘણા ઝીણા મોટા પછી અહીં ગારો ખૂંદે વાડીએ નાનો સ્વિમિંગ પુલ રાખ્યો છે કપડાં હોતા એમને એમાં પડી જાય નાય ખેતરમાં ઉગાડા પૈકી ગમે એટલો તડકો હોય ને તાપ લાગે ને તો હળિયું કાઢીને વહી જાય એટલે નાનપણમાં આપણે કેમ જતા એવી રીતના આ ભાગે એવું બાળપણ એને આપ્યું છે. બાળપણ ફિક્સ જ છે કે દર મહિનામાં એકવાર અમે વાડી આખો દી વહી આવી અને છોકરાઓને એન્જોયમેન્ટ કરાવી. જોરદાર. શું નામ છે તમારું? વાશવી જીતેન્દ્રભાઈ ભુવા. શું સ્ટડી કરો છો? 10th માં છે બેન. શું નામ? પ્રિયાંશુ કમલેશભાઈ ભુવા. શું સ્ટડી ચાલુ છે? 10th. ઓકે. તમારું? મહેક્ષા કમલેશભાઈ ભુવા. BBA અંડર ગ્રેજ્યુએશન છે. અચ્છા. બેન? અસ્મિતાબેન કમલેશભાઈ ભુવા. અને અત્યારે ઓલા શોરૂમ ના ઓનર છે પાછા. આ બે ઓનર છે કેમ પાછા? કમલેશભાઈ એમનો તો પરિચય આપ્યો જ. દાદા? છગનભાઈ ધરમસિંહભાઈ ભુવા. દાદા મુખ્યમંત્રી છો. આ મેન રોલ છે મુખ્યમંત્રીનો. વનિતાબેન છગનભાઈ ભુવા. તમારું? જયાબેન કલાભાઈ ભુવા. કલાભાઈ ધરમસિંહભાઈ ભુવા. અરવિંદભાઈ કલાભાઈ ભુવા. કિરણબેન અરવિંદભાઈ ભુવા. શૈલેષભાઈ કલાભાઈ ભુવા. મનીષાબેન શૈલેષભાઈ ભુવા. યસ. બેનનું નામ? ગ્રીષ્મા. યસ. તો મિત્રો મારી પાછળ તમે જોયો ભુવા પરિવાર, એમની સાથે આજે દિલ ખોલીને વાત કરી. આટલું મોટી 5 કંપનીઓ ચલાવે છે અને અત્યારે એક સંપ એક સાથે રહે છે અને હજારો પરિવાર માટે પ્રેરણારૂપ છે. મિત્રો રહેવાનું સિટીમાં છે પણ ગાયું રાખી છે સ્પેશિયલી અને ચોખ્ખું દૂધ પીવાનું. અને એમાં અરવિંદભાઈ ખાસ એના વિશે કંઈક કહે. હવે અમે કંપનીએ ગાયું રાખી, રહેવાનું અમારું રાજકોટ છે અને આમ અમારું માખાવાડ ગામ તો ગામડે તો હે જ ગાયું પણ કંપનીમાં રાખી. એમાં બહારનું નહીં. કંપનીમાં એવું નથી કે અમારા પોઈતા હાટું રાખી, અમે અમારા લેબર માટે રાખી કે અમારા લેબરને તાજી સાઈઝ ડેલીની મળે બપોરે તો અમારું કેન્ટીન છે એમાં અમે સાઈઝ લઈ જઈએ ઘરે બનાવી અને માણસોય ખાય અને અમને ચોખ્ખું ખાવા મળે અને એ બાને ગાયોની સેવા થાય. નકર ઘરે ઘરે અત્યારે ગાયો એ બધી છૂટી કરી દીધી, એની બદલીમાં અમે માણસ રાખી અને મેનેજમેન્ટ કરી અને બધા ચોખ્ખું ખાય અને હેલ્ધી રહીએ બધા માણસો. એના માટે અમે પરિવારને તો ચોખ્ખું ખવડાવે જ છે મિત્રો, પણ કંપનીના કર્મચારીઓ અને સ્ટાફ માટે પણ એવું ચોખ્ખું છે. ઉપરવાળાની દયા કંઈક આપણી કુળદેવીની દયાથી આગળ વાગી ગયા દીકરા. બહુ સાચી વાત છે. દીકરાથી દયાથી અમારે સારું, બહુ સારું. હા, દીકરા કે કાંઈ વહી આવો એટલે વહી આવ્યા, કીધું હાલો વહી આવી. એમ મજા આવે? બહુ મજા જ આવે ને. સિટીમાં આવે કેવું મજા આવે છે? સિટીમાં મજા જ આવે ને. અહીંયા મજા આવે બે જગ્યાએ. હા, બે ગામડે જાય તો ગામડેથી મજા આવે, અહીં જાય તો અહીં મજા આવે. બાબુ પાસે છે ને જૂનવાણી નોલેજ બહુ. કાંઈ પણ આપણે કાંઈ એમ કોઈને ઘરમાં છે ને કેટલી વાર શું છે ડાયરેક્ટ ડોક્ટર પાસે હોય જાય અને દવા કરે. ના ગયો અરે ગયો તો ખરા, મને ગયો તો ખરા. અને અમારે બાબુ રહ્યા ને એ દેશી ઓહળિયાથી આપણા છોકરાઓને બધાને હાજા કરે. પેટમાં દુખતું હોય ને તો ઘણી વખત લેમ્પ કરીને કઈ ન પડે, હવે આપણને ખબર ન પડે હું કહેવાતું એ નથી ખબર. હવે તો એ અમારા બાબુ રહ્યા ને એ કરે, અમારા મમ્મી રહ્યા ને મારા મમ્મી એને આ જૂનવાણી કાંઈ પણ વસ્તુ હોય ને તો આપણને સીધી એની સલાહ દઈએ કે તમને પેટમાં દુખે છે તો આ કરો, પગ દુખે છે ઘણી વખત શું થાય જરા કે નોર્મલ ફ્રેક્ચર જેવી વસ્તુ એટલે હળદર ને એવું કંઈક લગાવીને ચેક કરી શાણાને ચેક કરીને હરખું કરી દઈએ. એવું કરો તમે? એમાં એવું હોય બાયુના છે ને કોઈને પેટને એવું સોર, કોઈ પેસુટી હોય, કોઈને મબારખી હોય તો મબારખી હોય ને તો એના બંધાણ કરી દઉં, પેટ સોરવું એટલે મટી જાય. એમ? હા. પછી ગળા કાઢી દઉં બાયુના. જેને હા રાતે ગળા કાઢી દઉં. એમ? ઘણા કરી દઈએ. પછી ઘણી વાર ઘણા લાલ આંખું થઈ ગયું, આ તે થઈ ગયું હોય. હું કરતા ડિલિવરી હોત કરી દેતા. એમ? ત્યાં સુધી એટલે એ વખતે તો પહેલા જ કઈ હતું નહીં, ડોક્ટર નહોતા ને ત્યારે કરી દેતા. ઓહ, તો પૂછે તમારે પછી માનવું જ પડે ને. માનવું પડે ને મારે તો. હા, અમારા મમ્મી ને એટલે ત્યારે ગામડામાં બધે શું હોય કે ડોક્ટરો હતા ને એટલે ત્યારે કાંઈ પણ વસ્તુ એમ હું કહો છો ડોક્ટર કે ને ઈથી આગળ વહી જાઉં. એમ? એમ? હા, છે ને અમે તો બહુ જ દેરાણ જેઠાણ ભેગા જ રહ્યા, સાથે જ બધી ખેતી અમે ભેગી જ કરતા, એટલે બહુ અમને સરસ મજા જ આવતી. અને મેં મારા છોકરાઓને મોકલા ને ત્યારે અમે 3 દિવસના રોટલા ભેગા દેતા. હા, જો ટાઢા રોટલા ખાઈને આટલા આગળ આવ્યા છે છોકરા. ટાઢા રોટલા ખાતા દુખાઈ છોકરાને પડ્યું હતું, કાચિયા ખાઈને રોડવી લે, સિંગ ખાઈને રોડવી લેતા, ભૂખા ને દુખા ઉતા રહેતા, એવું હતું પરિસ્થિતિ. ભગવાનની દયાથી અટાણે આનંદ છે. એટલા આગળ આવી ગયા. આગળ આવી ગયા. 3 દિનના રોટલા. હા, 3 દિવસના રોટલા થેપલા કરી દઈ ને એટલે ઝાકરી એમ ભરીને
પછી વીટીને દઈ દે એટલે પછી ગરમ કરીને ખાધા રાખે. સુખ થયું તો વિદેશે મોકલ્યા, પછી દુબઈ કીધું ફરી આવો. ફરી આવ્યા દુબઈ ફરી આવ્યા ના 35 દિવસની જાત્રા કરી આવ્યા. હજી શુક્રવારે આવી 35 દિવસની છોકરા કે જાઓ તો કીધું હાલો મારે જવું છે તો મારી જિંદગી કીધું બધાને કઈ 10 અમારી સાથે જોડાયેલા નથી, પણ હમણાં કીધું મેં આજે જ કે બધાએ પ્લેનમાં બેસી અને આખા જઈ આવો 10. અમારા પપ્પાની હજી બધા ભાઈઓ જીવિત છે, એટલે 5 ભાઈ અને 5 એના વાઈફ બધા હજી એક સાથે છે, એટલે કીધું બધાના હાથ પગ હાલે છે ને તો એકવાર જાત્રા કરી આવો પ્લેનમાં બેસી. એમ ઈ બાપ ઈ એક સમય તમે કીધું કે હાથે બધું કરતા ને આજે પ્લેનમાં બે કેવું લાગે? બહુ સરસ લાગ્યું. દીકરાને બેહારે છે બેહી આનંદ આવે દીકરાઓને કે મારા માવતરને લઈ જવા છે એટલે જઈ એમ. પણ એમ ઈ જ્યારે સંઘર્ષ હતો બહુ હતો ત્યારે કાંઈ એમ થતું કે કાંઈ અમને તો આવું અમે ધાર્યું નહોતું કે અમારા છોકરા આટલા આગળ ગયા છે. બહુ સરસ આનંદ બહુ આનંદ આવ્યો અમને તો બહુ. દુબઈમાં શું મજા આવી? બહુ મજા આવી ફરવાની, બહુ બધું ફરવાનું બધું ફરવા સરસ છે. હા દેવખાના તો બે જ હતા પણ બગીચા બહુ હતા. બે હતા કે દુબઈમાં મજા ન આવી. તમે ક્યાં ફરી આવ્યા? અમે તો ઘણું ફર્યા. ક્યાં ક્યાં ફરી આવ્યા દાદા? માતરી દેવા એમ મને બહુ નામ યાદ નામ નો યાદ. 11 જ્યોતિર્લિંગ અચ્છા જ્યોતિર્લિંગ બધા 11 જ્યોતિર્લિંગ ફરી આવ્યા પણ પછી તો અમને બધું પછી યાદ ન રહે મંદિરનું. એમ હા ઈ નામ તો હા બધા યાદ ન રહે પણ ભણ હોય ને એટલે બધી જાત્રા પૂરી કરી જાત્રા 35 દિવસ કરી રહ્યા. જાત્રા પૂરી કરી. ક્યાં દાદા ઈ ગયો તો ખરા? ક્યાં ફરી આવ્યો મને કયો? દુબઈ ફરી આવ્યા. એમ કેવી મજા આવી? દુબઈ તો મજા જ આવે ને, દુબઈ સિટી જેવા છે બે. અબુધાબીમાં મંદિર છે, સ્વામિનારાયણ મંદિર થયું ને બીએપી વાળાનું, એને દરગાહ છે. બધું ફરી આવ્યા એમ નહીં? વિમાનમાં પહેલી વાર બેઠા ના ના અમે પહેલી વાર તો અહીંથી દિલ્હી એક વાર જઈ આવ્યા. ત્યારે કેવી મોજ આવી? પહેલી વાર બેઠા તે કોની યાર બેઠા? કમલેશભાઈ હતા ભેગા? ના અમે બે જ હતા. એ છે ત્યારે પહેલી વાર બેઠા હતી તમને શું થયું હતું? અમને કાનમાં થોડાક તમરા બોલે એવું લાગ્યું. હા ઘડીક તેમ થયું આપણે એક તો અહીંયા રહેવાનું, આપણે મોટરસાઇકલ માં જવા મોડું કરતા હોય ને સીધા પ્લેનમાં મોટરસાઇકલ બીક લાગી હતી ત્યારે? ના બીક ન લાગે. તમને લાગી? ના બીક નહોતી. પણ તો મુંજારો તો થયો જ થોડોક થાય એવું, પણ અમને હિંમત હતી કે મારે જવું થાય પણ પછી કઈ થયું નહોતું એમ પ્લેનમાં. પછી હમણાં દુબઈ ગયા આવ્યા એ મહિનો થયો જ ગયા આવ્યા. તો હવે પાછું આ ચાલુ જ રાખવાનું છે આપણે ફરવાનું. હજી તો છોકરાઓ તમને મોકલે જ છે. હા જાવ તમ તારે જેટલા જોઈએ એટલા વાપરો હવે તમારે. તે પછી એક મહિનો અમે જાત્રા કરી આવ્યા. એમ? હા કઈ જગ્યાએ ફરી આવ્યા? નેપાળ લગી બધું ફરી લીધું એમ ને? બધા યાત્રાધામો લઈ લીધું બધા. અયોધ્યા, છપૈયા, ગોકુળ, મથુરા, વૃંદાવન બધી જ આવ્યા. તમારા પ્લેન માં કેવું લાગ્યું બા? અમારા બસ હતી પેન તો પાછું પ્લેન માં બેહવાનું થાય છે આપણે તો જાઉં એમ? બાને પ્લેન માં બેહવાનું છે. અમારા પપ્પાના છે ને એટલા બધા હવે રાજકોટ રહેવા વહી ગયા ને, તો ઘણા બધા માવતર ને એવું હોય કે રાજકોટ હોરવતું નથી, પણ અમારા પપ્પાને મમ્મીને ને ભાઈબંધો અમારી સોસાયટીમાં એટલા બધા થઈ ગયા. હવે અમારા નથી ને એનાથી જાજા ન્યા છે. એવું છે? ન્યા જમાવટ થઈ ગઈ? અરે અહીંયા એવું છે, અમારો ભાઈબંધ છે ને 25 છે અમે કપલમાં 25 જણા. હા ઈ અઠવાડિયે એક વાર તો વાડીએ પ્રોગ્રામ કરવાનો જ. શું વાત છે? ઈ જ મોજ છે ને? ત્યાં અમારી સોસાયટીમાં એટલા ભાઈબંધ છે અને કંઈક અહીંથી આવે એટલે અઠવાડિયામાં એક વાર 30-35 જણા રસોઈ અમે હાથે બનાવીને કઈ અને કઈક ગાંઠિયા બનાવી, ભજીયા બનાવી, પૂરી બનાવી, દૂધપાક બનાવી, બધું બનાવી. અમે બધા કપલ જ બનાવી અહીંથી આખો બધા મિત્રોનું કપલ, મિત્રોનું જ કપલ. જોરદાર દાદા, મજા જ આવ્યા કરે જીવનમાં. એ બધા તો આમ આઘાના હે ને એટલે કોઈ નજીક વાળી ના એટલે બધા એટલી મજા આવે ને આખો દી રોકાતા સવારે આવે ને 60 લગી રોકાય, આવા ટાણા લગી બધા. વાહ ભાઈ વાહ. અને આ અમારે પછી કઈ ચણા હોય, શેરડી હોય, મગફળી હોય, એના ઓરા બનાવી શેરડી ખાઈ, ચણા ખાઈ, એવું બધું એટલે બધાય મજા જ આવે. એના માટે 3 વીઘા જમીન આ રહી ને એમાંથી કાંઈ ઇન્કમ થાય કોઈ લેતા નથી. આડોશી પાડોશી ને ખવડાવવાના ચણા થાય તો ફળ ફૂલ કેરી જામફળ શીકવું ઢગલા બંધ થાય છે, પછી વેચવા માટે નથી. આજુબાજુ વાળા પાડોશી ને ભાઈબંધો ને ખવડાવવાના. જોરદાર. અને ગાયું છે, સરસ ગાયું, ગીર ગાયું રાખેલી છે. અમારા છોકરાઓને કદાચ તમે
દૂધની બોટલ લઈ આવીને આપો ને તો એ વર્તી જાય છે કે આ બહારનું દૂધ છે, પીતા નથી. ગાયનું દૂધ દાદા ને ગમે ત્યાંથી એ પ્રશ્ન લઈ થાય, આવે. એ વાત સાચી છે. ઈ બાબા આ અમારે દૂધનો જો પ્રશ્ન આ રહ્યો ને એ અહીંયા જ મોટો થયો ગામડે. કેમ અહીંયા એમ? હા અહીંયા અહીંયા મજા આવે કે ત્યાં મજા આવે મોટા? આમ આમ જોઈએ જીનકો ભાઈ ઈ રહ્યો છે. અહીંયા મજા આવે વધારે. ઈ ગામડે નથી રહ્યો એટલે ઈ થોડોક નબળો છે. તો પછી અત્યારે તો રહેવું પડતું છે ને રાજકોટ. હા ભણવા જામે છે SGVP જાય છે. એમ? SGVP. અચ્છા એવું છે. અચ્છા બરાબર. તો મજા આવે છે ન્યા? હા આને કંઈક છે બોલ. ને ન્યાથી દૂધ પીએ ને લીધેલા આપણે કોથરી એ મોઢામાં ભેગું જ બારું કાઢી નાખે એટલે ખબર પડે. એમ? હા લેબોરેટરી વાળા ન ખબર પડે, આને ખબર પડે સાચું દૂધ ઓલાને નહીં. સાચું દૂધ કયું ને ખોટું દૂધ કયું. હજી આવડા થયા ને આ નહીં કોઈ દિન બહારનું નથી ખાધું, આવડા થયા તોય. એમ? આ તો હું પણ આ થયા આપણું તોય અહીંથી ને જ આવે દૂધ. હા, અહીંથી ને જ આવે. હે મજા આવે? સિટીમાં મજા આવે કે અહીંયા મજા આવે? અહીંયા કેમ અહીંયા કેમ મજા આવે? વાડી રખડવાની, રખડ એમને શું રમવામાં શું રમવાનું શું? નાવાની કે નાહવાની સ્વિમિંગ પુલમાં, પછી બીજી શું મોજ આવે? પૈડા ફેરવવાની મજા આવે. બોલે રમવાની. એ રમતા હોય તો તમારી ભેગા ક્યારેક એકલા આવતા હા હોય? એકલા આવે ને એમ. અમે વાડી આવું તે રજા હોય તે દી આવે વાડી લેતો જાવ બે ભેગા જ અહીંયા વાડી. અહીં પાછળ છે ને ગાયું છે ને સ્વિમિંગ પુલ છે એટલે એમાં નાહવાનું ને ઈ બધું એને મજા આવે. હા જોરદાર. તો આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.